જ્યારે મોંઘવારી વધે છે ત્યારે લોકો ગોલ્ડ તરફ કેમ દોડે છે અને એ સમયે સિલ્વર કેમ પાછળ રહી જાય છે? સમજો, જ્યારે મોંઘવારી વધે છે ત્યારે કરન્સી વેલ્યુ ઘટે છે, એ સમયે ગોલ્ડ સેફ હેવન તરીકે કામ કરે છે અને લોકો પોતાના પૈસા પ્રોટેક્ટ કરવા તેમાં ઇન્વેસ્ટ કરે છે. પણ સિલ્વરનું ગણિત અલગ છે. સિલ્વરનો મોટો યુઝ ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે, એટલે જો મોંઘવારી ઇકોનોમી સ્લો થાય તો સિલ્વરની ડિમાન્ડ ઘટી શકે છે અને એ કારણે ગોલ્ડ વધુ સ્ટેબલ દેખાય છે. હવે સ્માર્ટ ઇન્વેસ્ટિંગ શું કરે છે? સ્માર્ટ ઇન્વેસ્ટર ક્યારે બધું એકમાં ઇન્વેસ્ટ કરતો નથી. ગોલ્ડને વીમા તરીકે યુઝ કરે છે, જે ટફ ટાઈમમાં પ્રોટેક્ટ કરે. સિલ્વરને ગ્રોથ ઓપોર્ચ્યુનિટી તરીકે રાખે છે, જે રાઈટ ટાઈમ પર વધુ રિટર્ન આપી શકે. એટલે બેલેન્સ એપ્રોચ જ લોંગ ટાઈમમાં કામ કરે છે. તમને શું લાગે છે, આવનારા સમયમાં મોંઘવારી વધશે કે ઘટશે? કોમેન્ટમાં જરૂર જણાવજો. સ્માર્ટ ઇન્વેસ્ટિંગ સમજવા માટે જીયા વેલ્થને ફોલો કરી લો. જય હિન્દ.